ઉપનિષદના ઋષિ કહે છે કે બ્રહ્મવિદ આપનોતી પરમ. તમારે બ્રહ્મવિદ જ થવાનું છે. એ બ્રહ્મને જાણવાનો છે ફક્ત. ભાઈ કેવી રીતે જાણવાનો છે? જાણવા માટે અમે હવે તૈયાર છીએ. જેવી રીતે સાકર છે, એને જાણવી હોય તો શું કરવું પડે? તો કે ભાઈ તમારે રસનેન્દ્રિયનો ઉપયોગ કરવો પડે, મોઢામાં મૂકવી પડે અને પછી એનો સ્વાદ આવે. એક સિસ્ટમ છે, એક રીત છે, એક વિધિ છે. એવી રીતે બ્રહ્મવિદની પણ વિધિ બતાવવામાં આવેલી છે, જ્ઞાનની વિધિ બતાવવામાં આવેલી છે. બ્રહ્મવિદ આપનોતી પરમ એવું કોણ કહી શકે? જેણે એ બ્રહ્મને જાણ્યો હોય. તો ભાઈ અમે જાણવા તૈયાર છીએ. કેવી રીતે જાણીએ? તો કે ભાઈ સૂક્ષ્મ બુદ્ધિથી જાણી શકાય. જેવી રીતે સાકર માટે કરણ